આપણે આવી ગયા છે અહીંયા મામાદેવના મંદિરે. હે હે અમારું આઈડી છે એમાં ફોલો કરી નાખો. કાંઈ વાંધો નહીં. એ ભાઈનું આઈડી છે અહીંયા કે કામ એ ભાઈનું નહીં, આ મંદિરનું આઈડી છે. મંદિરનું આઈડી છે ને, મંદિરનું આઈડી છે. આ મામાદેવનું મંદિર છે ગોંગદલ કઈ બાગ, તુલસીબાગ છે. તુલસીબાગની અંદર બહુ મસ્ત મજાનું મંદિર છે. જો આવી રીતના બધું બગીચા ઝૂલા અને એવું બધું છે. બહુ મોટું બધું મસ્ત ગ્રાઉન્ડ છે. હાલો આપણે મામાદેવના દર્શન કરાવું પહેલાં તમને, પછી આપણે આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. જ્યાં મામાદેવની ધજા ઉપર ધજા ફળાકાર છે ભાઈ. તમે કોક દેખ આવો અહીંયા મામાદેવના મંદિરે, બહુ મજા આવે એવું હો ભાઈ. વાતાવરણ એટલું શુદ્ધ. જ્યાં અમે કોંડલ કોલેજ દેખાય છે, એ સામે છે ને એ કોલેજ છે, ને કોલેજની બાજુમાં મામાદેવનું મંદિર છે. તુલસીબાગ ગોંડલ, ગમે ને પૂછો એટલે મૂકી જાય. પૂછવાનું ના પડે, કેમ કે આ ધજા એટલી બધી ઊંચી છે ને, એટલે તમને જોઈને ખબર પડી જાય. અહીંયા ગોંડલ મામાદેવનું મંદિર છે. અહીંયા આ મંદિર છે. હવે આપણે મંદિરની અંદર જઈએ અને તમને બધાને બતાવું. જય મામા સરકાર. જય ગોંડલ વાળા મામા. આ મામાદેવનું મંદિર, મામાદેવની મૂર્તિ છે મસ્ત મજાની. તમે બધાએ દર્શન કરજો ને, લખી નાખજો કોમેન્ટમાં જય મામાદેવ. આ બાજુ પાછા મેલડીમાંનું મંદિર છે, તુલસી બાગવાળા મેલડીમાં. જય મેલડીમાં. આ બાજુ શેનું મંદિર? આ શેનું મંદિર છે પેલા? આ મામાદેવનું નાની ડેરી છે. અહીંયા મામાદેવની મંદિરની બહાર તમે નીકળો એટલે જામ સામે ઝૂલા ને એવું બધું છે. પ્લસમાં અહીંયા અવડિયા બેઠક છે. અહીંયા માણસો બધા બેસી શકે, શાંતિથી આરામ કરી શકે. અને બગીચો અને બહુ મસ્ત મજાનું પાછળ બેકગ્રાઉન્ડ છે. અને પાછળની સાઈડમાં બેસવાનું બહુ મજા આવે એવું છે. અને બહુ વિશાળ જગ્યા છે. એક ફેરી આવો ને, ખાલી તમે અહીંયા બેઠા હોય ને તોય તમારો ટાઈમ વયો જાય. એવડું મોટું મંદિર છે. જ્યાં અહીંયા બોર્ડ છે જય મામાદેવ, મામાની મોજ. તુલસીબાગની અંદર આવો એટલે મામાદેવ ને મેલડીમાંનું મંદિર છે. આ એનો અંદર આવવાનો એન્ટ્રન્સ ગેટ છે. આ અંદર આવવાનો એનો ગેટ છે, મેન ગેટ. અમે જે કોલેજ ગ્રાઉન્ડ જે મેં પહેલાં કીધું એમ. અને એટલી બધી વિશાળ જગ્યા નહીં, એવી બધી મજા આવે. હા હા, આખું નેચરલ વાતાવરણ. હવે ઓલી બાજુ પાછળની સાઈડમાં શું છે એ જોવા જઈએ આપણે, થોડુંક હાઈલા જઈએ. આ ફુવારા ને એવું બધું છે પણ અત્યારે બંધ છે. નગર આ ફુવારા ને એવું બધું અહીંયા ચાલુ હોય ને, રાતના સમયે ચાલુ હોય, બહુ મજા આવે. અત્યારે તો લગભગ બંધ છે એવું લાગે, પણ આ જ્યારે ચાલુ હોય છે ત્યારે બહુ મજા આવતી છે. આ ફુવારા ને એવું કેમ બંધ છે? રિપેરિંગ કામ ચાલુ છે એટલે ફુવારા ને એવું બંધ છે. નકર એનો નજારો બહુ મસ્ત. દર શુક્રવારે હે એવું છે. આની અંદર બધું ખોલેલું એમ ભાઈ બતાવે. ઓહો, આખે આખું આનું આ ફુવારા ચાલુ બંધ કરવાનું બધી સિસ્ટમ અહીંથી આખી ઓપરેટિંગ થાય છે. એ અત્યારે બધું ખોયલું છે, રિપેરિંગ કરવા માટે આવે છે. એ પછી આ ફુવારા ચાલુ થાય. હે 5-6 વાગે ચાલુ થઈ જાય. 5-6 વાગે ભાઈનું કહેવાનું એમ છે, 5-6 વાગે ચાલુ થઈ જાય. ચાલુ થાય એટલે મસ્ત. લાઈનું બાઈનું બધું ફિટ કરી દીધું છે, ખાલી ફુવારા ચાલુ કરવાના હે. અને વાહ હું ઓલું દર શુક્રવારે ના સામે લખ્યો, દર શુક્રવારે સાંજે 7:30 કલાકે બટુક ભોજન રાખેલું છે. અને બટુક ભજન કોઈને કરાવવું હોય તો એના નંબર એમાં આપેલા છે. બાકી હું તમને અહીંયા પાસે લઈને બતાવું. દર શુક્રવારે સાંજે 7:30 કલાકે બટુક ભોજન થાય. બટુક ભોજનના પ્રસાદના આપવા માટે આ નંબર કોન્ટેક્ટ કરવો. ના 3 નંબર આપેલા છે, ગમે એમાં કોન્ટેક્ટ કરવો કોઈને બટુક ભોજન અહીંયા કરાવવું હોય તો. અને મામાદેવને માનતા હોય તો લખી નાખજો કોમેન્ટમાં જય મામાદેવ. હવે આગળ જઈએ આપણે.
આગળ પણ બગીચો બહુ મોટો વિશાળ બગીચો છે અને બેસવાની એટલી બધી મજા આવે અહીંયા. આ બધા સૂતા છે, બેઠા છે ને ઓલી બાજુ ઘણા માણસો છે. આ બાજુની સાઈડમાં કંઈક મંદિર છે. ઉપર હનુમાનજી મહારાજની ધજા છે એટલે હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા બાજુમાં. આ બાજુ આખું ગ્રાઉન્ડ. આવી રીતના ભાઈ આ મામાદેવનું મંદિર છે. તમે બધા કોક દીક આવો ગોંડલ તુલસી બાગ અને મામાના દર્શન કરો ભાઈ. મામાના દર્શન કરવા બધા દુઃખ હોયા રહ્યો. બહુ વિશાળ મંદિર છે ને એક વસ્તુ મેં અહીંયા જોઈ, હોપારીનું ઝાડવું હોય એવું મને લાગે છે. તમે કોમેન્ટમાં કહેજો તો એનું ઝાડવું હોય ખબર નથી, પણ હોપારીનું હોય એવું મને લાગે. જો સામે રહ્યું એ બતાવું હમણાં. જો આ ઝાડવું છે ને જે સોપારીનું ઝાડવું હોય ને એના જેવું લાગે છે. 99% તો સોપારીનું જ ઝાડવું છે. જો અવાજ તળિયા આવે એમાં જો નીચે કોઈ પડ્યો નથી મને બતાવો. જા સોપારીનું ઝાડવું આવે ને પામની પ્રજાતિ છે, પણ કઈ પ્રજાતિ છે એ ખબર નથી. પામની તો 2500 જાતની પ્રજાતિ આવે એના. જો આ રહ્યા જ્યાં ઠળિયો મળી ગયો. જ્યાં ઓલી લૂમું છે ને એવા ઠળિયા છે. શેનું હોય મને કહેજો કોમેન્ટમાં. આ લગભગ તો હોપારીનું જ છે 99.99%. બાકી ખબર નથી. હવે 2-3 ઝાડવા છે. જો એક વાં છે, એક અહીંયા છે, એવી રીતના 2-3 ઝાડવા છે. આમ સામે આવડું આ બગીચો છે. અહીંયા ઝૂલા અને નાના નાના છોકરાઓને રમવાની બહુ મજા આવે. અમારે મોટો બધો રાવણો છે. નીચે જો રાવણા પડ્યા વચ્ચે. અને અહીંયા જો અમારે ભાઈ સંદીપભાઈ બેઠા છે. હા બધાને કહી દે આવો તમે અહીં મામાદેવના કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. મામાદેવના મંદિરે આવો, બધા મંદિરે આવો, એન્જોય કરો ફૂલ એન્જોય. હા, અને મામાદેવના મંદિરે આવીને એન્જોય કરો, મજા કરો એમ. આ જો હું કરું. હા, જા બધા કેવી મજા કરે અહીંયા. એટલે તમે બધા કોક દી આવો મામાદેવના મંદિરે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય મામા ધણી.